તો ગુજરાતમાં વધુ એક સહકારી સંસ્થામાં ઇફકોવાળી હવે નાફેડના ડિરેક્ટરની ચૂંટણી પર સૌ કોઈની નજર છે। 21મી મે નાફેડમાં ડિરેક્ટરની ચૂંટણી યોજાશે। એક બેઠક પર જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા અને બાકીની એક બેઠક પર 5 ઉમેદવારો આ વખતે મેદાનમાં છે। રાજકોટના સાંસદ મોહન કુંડારિયા સહિતના ઉમેદવારો મેદાને છે। ચૂંટણી પૂર્વે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ। પક્ષનો હજુ મેન્ડેટ નથી, પરંતુ કુંડારિયાને મેન્ડેટ મળી શકે છે। મોહન કુંડારિયા સામે મગન વડાવિયાએ પણ ઉમેદવારી નોંધાવી છે। જયેશ રાદડિયાના નજીકના મનાય છે મગન વડાવિયા કે જેમણે ઉમેદવારી નોંધાવી છે। મેન્ડેટ હજુ સુધી પક્ષનું નથી, પરંતુ કુંડારિયાને મેન્ડેટ મળી શકે છે। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે ગુજરાતમાં વધુ એક સહકારી સંસ્થામાં ઇફકોવાળી થશે કે કેમ। અને આજ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી લાઈવ પ્રદીપ કચિયા। પ્રદીપ, સવાલ એ થઈ રહ્યો છે કે હવે નાફેડમાં શું ઇફકોવાળી થશે કે કેમ? બિલકુલ રાધા, નાફેડની 2 સીટો જે છે ડિરેક્ટર પદ માટે ગુજરાતની અંદરથી કે જેમાં એક સીટમાંથી બિનહરીફ ચૂંટાઈ આવે છે અને બીજી સીટ માટે જે છે તે 5 સહકારી ક્ષેત્રના આગેવાનો જે છે તે મેદાને છે। 5 સહકારી ક્ષેત્રના આગેવાનો જે છે તે ભારતીય જનતા પાર્ટીના સમર્થનની અંદર મેદાને ઉતર્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રની અંદરથી 2 વ્યક્તિઓ જે મેદાને છે, મોહન કુંડારિયા અને મગન વડાવિયા, આ બંને મેદાને ઉતારતાની સાથે આ ઇફકોવાળી જે છે તે હવે આ ચૂંટણીની અંદર થાય તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર અને મોરબીની અંદર જો વાત કરવામાં આવે તો લગભગ 250 કરતા પણ વધારે મતદારો જે છે તે, અને સાથે આ ઇફકોની ચૂંટણી બાદ આ જ્યારે ચૂંટણી આવી છે ત્યારે સૌથી વધારે રસપ્રદ વાત એ છે કે જયેશ રાદડિયાના સંગઠન એટલે કે જયેશ રાદડિયાના જૂથના ગણાતા મગન વડાવિયા જે છે તે જ્યારે મેદાને આવ્યા છે તેને લઈને આ ચૂંટણી જે છે તેમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે બપોરે 1 વાગ્યા બાદ સમગ્ર ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ જશે। વિજય દેસાઈ છે મારી સાથે, તેની સાથે જ પણ વાત કર્યું છે। વિજય, ઇફકોવાળી થવાની છે કેમ કે 250 કરતા વધારે મતદારો સૌરાષ્ટ્ર અને મોરબીના, 5 સહકારી આગેવાનો એ પણ ભારતીય જનતા પાર્ટીના અને 2 સૌરાષ્ટ્રના, જેના કારણે આખું રાજકીય માહોલ ગરમાયો છે। બિલકુલ, ઇફકોની ચૂંટણીની અંદર ભાજપના સત્તાવાર ઉમેદવારની હાર અને ત્યારબાદ બદલાયેલા રાજકીય સમીકરણો, એટલે કે આ સહકારી રાજકારણના સમીકરણો ઘણા ઊંડા પહોંચી ગયા તે પ્રકારનું લાગે છે। કારણ કે હવે નાફેડની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે એટલા માટે કે જે આ ઉમેદવારો છે, હવે 2 ડિરેક્ટરની જે ચૂંટણી થવાની હતી તેમાં એક જેઠા ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે, બાકી હવે એક ડિરેક્ટર જે અન્ય ગુજરાતમાંથી ચૂંટવાના છે તે પૈકી હવે એક ઉમેદવાર માટે, એક ડિરેક્ટર માટે 5 ઉમેદવારો મેદાન છે અને તમામે તમામ 5 ઉમેદવાર હાલ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે। એટલે ભાજપ માટે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે જેમ દૂધના દાજ્યા છાશ ફૂંકીને પીવે એવું, કારણ કે અત્યાર સુધી મેન્ડેટ હજી સુધી જાહેર કર્યો નથી। કારણ કે ગઈ વખત મેન્ડેટ જાહેર કર્યો હતો જયેશ રાદડિયાના ફોર્મ ભરાયા બાદ અને ત્યારબાદ જે પરિસ્થિતિ થઈ, પરંતુ અત્યારે અહીંયા મેન્ડેટ જાહેર કર્યો નથી। જો કે આજે નેતાઓ છે તેની અંદર મોહન કુંડારિયા છે, મગન વડાવિયા અને મોહન કુંડારિયા બંને રાજકોટના સહકારી ક્ષેત્રના મોટા ગજાના નેતાઓ માનવામાં આવે છે અને બંને અત્યારે ત્યાં દિલ્હીમાં ધામા નાખેલા છે। કારણ કે 6 ડિરેક્ટરની જે 21 મે ચૂંટણી યોજાવાની છે તેના માટેની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા આજે પૂર્ણ થશે, ત્યારબાદ સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવાર અહીંયા લડવાના છે। પણ મહત્વની વાત એ છે કે પ્રયાસ એ પણ ચાલી રહ્યા છે કે આ જે તમામ 5 ભારતીય જનતા પાર્ટીના સંકળાયેલા જે સહકારી આગેવાનો છે તેમની સમજાવટ કરવામાં આવે અને એકમત થઈ અને એક જ ઉમેદવાર ઊભા રાખવામાં આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય। સમગ્ર ગુજરાતની અંદર 550 જેટલા મતદારો નાફેડની અંદર મતદાન કરવાના છે, પરંતુ તેમાંથી સૌથી વધુ રાજકોટના 150 ઉમેદવારો છે મતદાન। બિલકુલ વિજય, મગન વડાવિયા આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। મગનભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। પહેલા તો સૌરાષ્ટ્રની અંદરથી મોહન કુંડારિયાની સામે આપ પણ નાફેડની આ ચૂંટણીની અંદર ઉમેદવાર બન્યા છો, શું કહેશો પહેલા તો? ના, મોહનભાઈની સામે નથી। બિલકુલ, અમે રાજકોટમાંથી 2 ફોર્મ ભર્યા છે। હા, સામે નથી। પક્ષમાંથી કોઈ મેન્ડેટ આપવામાં આવ્યું છે કે કોઈ ઉમેદવારને? 5 ઉમેદવારો મેદાને છે, 5 સહકારી આગેવાન છે, એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। ના, કોઈ મેન્ડેટ નથી આવ્યું। હજી કોઈ મેન્ડેટ નથી? ના। અને આજે બપોરે 1 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની વાત છે, શું લાગે છે કોઈ ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે ખરા? 3 વાગ્યા સુધીમાં એ તો હવે કેવી ખબર પડે? નથી તો આપના સમર્થનમાં કેટલા નેતાઓ છે, આપને ખ્યાલ છે? કેટલા લોકો મતદારો આપના સમર્થનમાં છે? અમે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ મોરબીમાંથી નક્કી કરીને ફોર્મ ભર્યા છે। અમે મોહનભાઈ 2 છે એમાં ગમે તે ખેંચી લેશું બપોર સુધી। અચ્છા, 2 માંથી ગમે એક વ્યક્તિ ફોર્મ પરત ખેંચી લેશો બપોર સુધીમાં? હા। બિલકુલ। હા।
તો હાલ જ ગુજરાત ફર્સ્ટની ટીમે જે છે તે મગન કે બપોરે 3 વાગ્યા સુધીનો સમય છે. રાજકોટના સહકારી આગેવાનો અને મતદારોની સાથે ચર્ચા કર્યા બાદ આ બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 2 માંથી એક ઉમેદવાર બપોરે 3 વાગ્યા સુધીની અંદર ફોર્મ પરત ખેંચી લેશે. હવે એ જોવાનું રહેશે કે કયો ઉમેદવાર ફોર્મ પોતાનું પરત ખેંચે છે. મોહન કુંડારિયા ખેંચે છે કે મગન વડાવિયા. મગન વડાવિયાની વાત કરવામાં આવે તો જયેશ રાદડિયાનો જૂથનો વ્યક્તિ માનવામાં આવે છે રાધા. એટલે હવે આજે બપોરે 3 વાગ્યા સુધીનું જે ચિત્ર જે છે તે સ્પષ્ટ થશે કે આ 2 માંથી કોણ એક વ્યક્તિ પોતાનું જે ઉમેદવારી ફોર્મ જે છે તે પરત ખેંચશે. તેમણે 2 વ્યક્તિના જ નામ લીધા છે, પોતાનું નામ અને સામે એક મોહન કુંડારિયાનું. અન્ય 3 ઉમેદવારો જે છે તેમાંથી કોઈ પણ વ્યક્તિના નામ નથી લેવામાં આવે. એટલે કે સ્પષ્ટ કહી શકાય કે આજે બપોર સુધીની અંદર આ ચૂંટણી બિનહરીફ થાય તેવી પણ શક્યતાઓ હાલ તો વ્યક્ત થઈ રહી છે. જી બિલકુલ પ્રદીપ, આ ચૂંટણી પર સૌ કોઈની નજર છે. આભાર તમામ વિગતો બદલ.